અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આજરોજ કલેક્ટરના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું। ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં રાત્રિના સમયે 15 જેટલી ખાનગી લક્ઝરી બસ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર કરવામાં આવી હતી, જેના પગલે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। અન્ય વાહન ચાલકો પણ અટવાયા હતા। નર્મદા મૈયા બ્રિજ પર ભારે વાહનોના કારણે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા માટે ભરૂચ કલેક્ટરે બ્રિજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે। આમ છતાં ખાનગી લક્ઝરી બસ પસાર કરવામાં આવી હતી। આ અંગે મળતી માહિતી પ્રમાણે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાનગી લક્ઝરી બસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શ્રવણ તીર્થ દર્શન યાત્રા અંતર્ગત સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા યાત્રાળુઓને અંબાજી અને વડનગરના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આ બસ પસાર કરવામાં આવી હતી, જેના પગલે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું।